આજે જામનગરની ધરા પર યોજાયેલા બૂથ સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં બૂથ પ્રમુખો કાર્યકર્તાઓ સાથે સીઆર પાટીલે સીધો સંવાદ સાધ્યો હતો। પાટીલે સંવાદ સાધી અનેરી ઉર્જા અનુભવી હતી। લોકસભા ચૂંટણીને લઈને સમગ્ર રાજ્યનો પ્રવાસ કરી રહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આજે જામનગર પહોંચ્યા હતા। બૂથ પ્રમુખો સાથે સંવાદ સાધવાના કાર્યક્રમમાં પહોંચેલા સીઆર પાટીલે બૂથ પ્રમુખો ઉત્સાહ અને જોશ પ્રદેશ પ્રમુખે કહ્યું કે અબકી બાર 400 પારની સાબિતી આપી રહ્યો છો। ગુજરાતના મારા સૌ કાર્યકર્તાઓ એમના ભાગે આવેલું કાર્ય પૂરી પ્રામાણિકતા સાથે પાર પાડી રહ્યા છે, એનો મને આનંદ છે। જામનગરના કાર્યકર્તાઓમાં ઇતિહાસ સર્જવાની તાકાત છે। મને વિશ્વાસ છે કે જામનગરના બૂથ પ્રમુખો ભાજપના ઉમેદવારને જંગી લીડ સાથે જીતાડશે અને કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થયા એવા પ્રયાસો કરશે। લોકસભા ચૂંટણીના પ્રચારને લઈ બીજેપી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આજે જામનગરની મુલાકાતે છે। અહીં સીઆર પાટીલ બંધ બારણે કાર્યકરો પદાધિકારીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો। એવા પણ અહેવાલ છે કે આ બેઠકો દરમિયાન સીઆર પાટીલ લોકસભા ચૂંટણી પૂર્વ કાર્યકરો પદાધિકારીઓ પાસે કામોની હિસાબ પણ માંગી લીધો હતો। પેજ કમિટી અને બૂથ લેવલ પર કેટલી અને કેવી કામગીરી ચાલી રહી છે, સરકારની યોજનાના લાભાર્થીઓ સાથે રૂબરૂ સંપર્ક થઈ રહ્યો છે કે નહીં સહિત વિવિધ મુદ્દાઓ અંગે માહિતીનો એકત્ર કરી સમગ્ર બેઠક અનેક સંતોષ વ્યક્ત કર્યો હતો અને જરૂરી સૂચનો કરી વધુ સારી કામગીરી કઈ રીતે કરી શકાય એ માટે માર્ગદર્શન આપ્યું હતું। સીઆર પાટીલ ચૂંટણી પ્રચાર અર્થે સતત સમગ્ર રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં પ્રવાસ કરી રહ્યા છે અને સંગઠન વધુ મજબૂત થાય અને નિર્ધારિત લક્ષ્ય હાંસિલ કરી શકાય એ માટે પ્રયાસ કરી રહ્યા છે। તમારામાં ઈચ્છા શક્તિ હોવી જોઈએ। આપણે પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તાના નાતે મહત્વાકાંક્ષાવાળો કાર્યકર્તા જોઈએ કે મારે બી સાંસદ થવું છે, મારે પણ ધારાસભ્ય થવું છે, મારે પણ મંત્રી થવું છે। મહત્વાકાંક્ષા વગરના કોઈ હોય ને તો અહીંયા ભજન મંડળી ચાલતી હોય ત્યાં ચાલ્યા જજો। આપણે તો મહત્વાકાંક્ષાવાળો જ જોઈએ કે જે ડંકાની ચોટ પર કે તમે મોદી સાહેબનો તમે દાખલો આપી દો તમને કે આજ દિન સુધીમાં જેટલા પ્રધાનમંત્રી બન્યા કોંગ્રેસના જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રી, રાજીવ ગાંધી, મનમોહન સિંહ, નરસિંહ રાવ કે જે કોઈ બીજા બી આવે બધા જ કોંગ્રેસ પાર્ટી એમને બનાવ્યા, પણ કોઈ પોતાની તાકાત પર બન્યું હોય તો પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ છે। આપણે ડંકાના ચોટ ઉપર કહ્યું કે મારે પ્રધાનમંત્રી બનવું છે। 2014 પહેલા અમને જાહેરાત કરી, આપણી પાસે ફક્ત 115 સીટ હતી લોકસભાની અંદર અને તે વખતે 283 સીટ સાથે ડંકાની ચોટ પર જીતીને 30 વર્ષનો ઇતિહાસ બનાવીને કે છેલ્લા 30 વર્ષમાં કોઈ એક પાર્ટીને બહુમતી નહોતી મળી, ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબના નેતૃત્વમાં મળી। એવા નરેન્દ્રભાઈ છે કે જે પહેલા ડંકાની ચોટ પર કહીને નીકળ્યા કે મારે પ્રધાનમંત્રી બનવું છે। તમારે સાંસદ ધારાસભ્ય બની શકાય।